ખાતે ગત રાતથી સવાર સુધીમાં અંદાજે 2 લાખ ડુંગળીની ગુણીની આવક નોંધાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર યાર્ડ દ્વારા ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા માર્કેટિંગ યાર્ડ ખાતે મોડી રાત્રે ડુંગળી ભરેલા વાહનોની આવક શરૂ થઈ હતી અને રોડ પર અંદાજે 3 કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી। જો કે હાલ ડુંગળીના ભાવ તળિયે હોવા છતાં ખેડૂતો ડુંગળી બગડી જવાની બીકે મજબૂરીથી વેચાણ અર્થે લઈને પહોંચ્યા હતા। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ સરકારની નીતિને લઈને આ વર્ષે ખેડૂતોને રડાવ્યા હતા। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાયા બાદ અચાનક ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા હતા, જે ડુંગળી સિઝનમાં 700 સુધીના ભાવે વહેંચાતી હતી અને ખેડૂતોને સારા ભાવ મળતા હતા તે ડુંગળીના ભાવ આ વર્ષે તળિયે પહોંચ્યા છે। ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં ડુંગળી માટે હબ ગણાય છે, જેમાં ખાસ કરીને મહુવા તાલુકો ડુંગળી પકાવવામાં અગ્રેસર સ્થાન ધરાવે છે। પરંતુ આ વર્ષે ડુંગળીની સિઝન પહેલા સરકાર દ્વારા ડુંગળી ખાવાવાળા વર્ગને ધ્યાને લઈ અને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ખેડૂતોની ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા હતા। ડુંગળીના પ્રતિબંધ મુદ્દે શહેર તથા જિલ્લાના મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર સહિતના તાલુકામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન પણ કર્યું હતું। તે છતાં કોઈ નિર્ણય આવ્યો ન હતો ત્યારે ગત રાત્રિએ ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની મબલક પ્રમાણમાં આવક થવા પામી। ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતેથી ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા રાતથી જ ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી હતી અને 2-3 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। જોકે યાર્ડમાં ડુંગળીનો ભરવો થતા નારી ચોકડી ખાતે સબયાર્ડ ઊભું કરવામાં આવ્યું અને ડુંગળીની 2 લાખ ગુણી મબલક આવક થવા પામી હતી। જોકે વર્તમાન સમયે ડુંગળીના ભાવ ₹100 થી 280 સુધી આવી રહ્યા છે, પણ હાલ ડુંગળી બગડી જવાની બીકે ખેડૂતો ડુંગળી વેચાણ અર્થે લાવવા મજબૂર બન્યા છે। ત્યારે હવે સરકાર દ્વારા ડુંગળીના ભાવ મુદ્દે યોગ્ય નીતિ બનાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન રસુલભાઈ સૈયદ, ભાવનગર। મારું નામ સોલંકી ભરતભાઈ ચિત્રભાઈ, ગામ મથાવડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। હાલ ડુંગળી કેટલી લઈને આવ્યો છો અને હાલ કેવો ભાવ છે? જો અત્યારે હાલમાં હું 140 થેલા લાવ્યો છું, બરાબર। જો એમાં કળીના છે 80 થેલા અને 80 થેલા છે માઇકોના। તો ડુંગળીનો ભાવ કેવો આવે છે? તમને શું લાગે છે ભાવ પૂરતા મળે છે? કેમ ખર્ચ કેવો થાય છે? જો ભાવમાં ગણીએ તો જે દેશી જે ડુંગળી છે એ 100 થી માંડીને 170 રૂપિયા સુધી ભાવ છે, તો એમાં ભાવ પૂરતો મળ્યો નથી, બરાબર। અને માઇકોમાં ગણીએ તો માઇકો થી 180 થી માંડીને 220 સુધી ભાવ છે, 270 સુધી, એમાં પણ પૂરતો નફો મળ્યો નથી। અને સોંપાવણનો ખર્ચ ગણીએ તો દેશી ડુંગળી જે સોંપવાનો ખર્ચ ગણીએ તો 300 રૂપિયા જે દાડી હતી એને 400 રૂપિયામાં સોંપાયું છે આપણે, અને માઇકો તો એની કરતાં વધારે મોંઘું પડે, લીલા રોપમાં સોંપવાનો ખર્ચ વધારે આવે છે। જે કળી છે તેનો શું ખર્ચ, કેવા ખર્ચે લાયા હતા? હાલ ડુંગળીનો ભાવ કેટલો આવે છે? જો કળી ગણીએ તો 250 થી માંડીને 300 રૂપિયાનો ભાવ જે લાવ્યા હતા, તો સરકાર અમે આપણે ચૂંટણીને લક્ષ્યમાં રાખીને સોપાણ વધારે કર્યું છે, તો એવું ગણતરી હતી કે 400 રૂપિયા મિનિમમ ભાવ રહેશે। કળીનો ભાવ હતો 300 રૂપિયા, એને બદલે 500 રૂપિયા દઈને સોપાણ કર્યું છે આપણે। હાલ કેવો ભાવ મળે છે? તમારી શું માંગ? હાલમાં જે ભાવ જોવે તે પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યો નથી, બરાબર। એને કારણે જે સોપામણ ખર્ચ છે, નિંદામણ ખર્ચ છે, વાવેતર ખર્ચ છે, પછી બિયારણનો ખર્ચ ગણીએ ને તો એમાં કાંઈ 1 પણ રૂપિયાનો મળે એમ નથી, પૂરતું નુકસાન જ છે હાલમાં। માંગ એ છે કે જો 400 થી માંડીને 500 રૂપિયા મિનિમમ બજાર ભાવ હોય તો તેમાં 10 પૈસા મળે એમ છે ખેડૂતને, બાકી ખેડૂતને અત્યારે રાતામણી રોવાનો વારો આવેલો છે। નરેન્દ્રસિંહ ગોયલ, પ્રમુખ માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન, ભાવનગર। નરેન્દ્રજી, ગઈકાલે રાતથી જે કેટલી આ ડુંગળીની આવક થવા પામી છે અને હાલ ડુંગળીના ભાવ કેવા છે? ભાવનગર માર્કેટિંગ યાર્ડ આમ તો ડુંગળીનું હબ કહેવાય, અને ગઈ રાત્રિની જે આવક છે એ આ સિઝનની રેકોર્ડ બ્રેક આવક કહી શકાય। અંદાજિત 2.5 લાખથી ઉપર થયેલા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જૂનું યાર્ડ અને નારી ચોકડી જે સબયાર્ડ તરીકે જે છે એ બંને યાર્ડો થઈને 2.5 લાખ ઉપરની આવક ફક્ત આ ગઈ રાત્રિમાં ઉતરી છે। વાત કરીએ તો હાલ ભાવ કેવો મળે છે ખેડૂતોને, એને લઈને શું ખેડૂતોમાં સંતોષ છે કે મુશ્કેલી? ખેડૂતોના સંતોષની વાત કરીએ તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ છે એ પણ અત્યારે ન નીકળે એવી પરિસ્થિતિ છે, એ ચોક્કસ છે, પરંતુ એમને પોતાનો માલ વેચવો હોય એ પણ એમની મજબૂરી છે, એટલે ન છૂટકે જે કાંઈ માલ તૈયાર થયો છે, કારણ કે આ માલ સ્ટોક કરી શકાય નહીં, સંગ્રહ કરી ન શકાય, એટલે ખેડૂતોએ આ માલ ફરજિયાત વેચવો પડે છે। અને ખેડૂતોના ભાવની અપેક્ષા જે છે એ 300 રૂપિયા જેવો તો એને ઉત્પાદન ખર્ચ આવતો હોય છે, અને અત્યારે 125 રૂપિયાથી શરૂ થઈને 250-60 રૂપિયા જે માલ વેચાય છે, એટલે સ્વાભાવિક છે ખેડૂતને જે આશા હતી એ આમની અંદર પરિપૂર્ણ થતી નથી।